વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે એપિસોડ 5 સુધીના બધા હોમવર્ક પૂર્ણ કર્યા હશે. આપણે સીધી રીતે જોવાના દાખલા અને ઉલટી રીતે જોવાના દાખલામાં લગભગ બધા જ પ્રકારો પૂરા કર્યા. હવે જે બધા દાખલા હશે ને તે થોડા નવી નવી રકમો, વિશિષ્ટ પ્રકારના જે કહેવાય તે પ્રકારના દાખલા છે, જેમાં તમને સમજ ખૂબ સરસ હવે એટલા માટે પડી જશે કારણ કે હવે તમને બરાબર ખ્યાલ આવી ગયો છે કે સીધી રીતે કેમ જોવાય, એની રકમમાં શું હોય, ઉલટી રીતે કેમ જોવાય, એની રકમમાં શું હોય. તો ચાલો આજે આપણે પ્રામાણ્ય વિતરણમાં આગળ વધીએ. પહેલો દાખલો આજના 6થા એપિસોડનો આપણે જોઈએ, જે તમારી ટેક્સ્ટબુકનો વિભાગ ઈનો 9મો દાખલો છે. વિભાગ ઈનો 9મો દાખલો જોજો. રકમ છે એની એક પ્રામાણ્ય ચલ એક્સનો મધ્યક 400 છે, વિચરણ 900 છે. જો મ્યુ આપણને આપ્યો છે અને સિગ્મા સ્ક્વેર આપ્યો છે એટલે સિગ્મા બરાબર 30 થાય, 900નું વર્ગમૂળ 30 થાય એટલે આપણને વિચરણ આપ્યું છે સિગ્માનો સ્ક્વેર. ચોથો દશાંશક અને 90મો શતાંશક શોધી તેનું અર્થઘટન કરો. એટલે D4 આપણે શોધવાનો છે. દશાંશકને D વડે દર્શાવીએ છીએ. ચોથો દશાંશક D4 અને 90મો શતાંશક P90. એટલે આપણને મ્યુ અને સિગ્મા આપેલા છે. જોજો મ્યુ અને સિગ્મા આપણી પાસે છે. જો મ્યુ બરાબર આપણને આપેલા છે અને સિગ્મા બરાબર આપ્યા છે. મ્યુ બરાબર આપણી પાસે રકમ છે 400, સિગ્મા બરાબર 900. સિગ્માનો સ્ક્વેર છે 900, માટે વિચરણ છે આ એટલે એનું પ્રમાણિત વિચલન સિગ્મા બરાબર થાય 30. 900નું વર્ગમૂળ કરીએ તો 30 એટલે આપણને પ્રાચલો મળી ગયા, મ્યુ અને સિગ્મા મળી ગયા. હવે આપણને શું કહ્યું છે? D4 ચોથો દશાંશક અને 90મો શતાંશક એટલે કે P90 આ શોધવાનું છે આપણે. D4 ચોથો દશાંશક અને P90 90મો શતાંશક શોધવાનો છે. ચાલો D4 નો મતલબ શું થાય? D4 નો મતલબ થાય કે 40% પ્રાપ્તાંકો D4 કરતાં ઓછી કિંમતના છે. એટલે 40% પ્રાપ્તાંકો D4 કરતાં ઓછી કિંમતના છે. આને આપણે સંભાવનાની ભાષામાં, સાંકેતિક ભાષામાં રજૂ કરવું હોય તો P of x less than equal to D4 એટલે આપણે પ્રામાણ્ય ચલ D4 ની કિંમત શોધવાની છે. ચતુર્થક એ આપણો પ્રામાણ્ય ચલ છે, એ આપણને ખબર નથી અને 40% આપણને આપ્યા છે. 40%ને આપણે સંભાવનામાં ફેરવીએ તો 100 વડે ભાગતા 0.40 મળે. ચાલો હવે આપણને 0.40 એટલે લેસ ધેન ઇક્વલ ટુ છે અને 0.50 કરતાં ઓછી કિંમત છે, લેસ ધેન છે એટલે આપણે ડાબી બાજુ પર આની કિંમત હશે. એટલે આપણે લખીશું અહીંયા D4 અને મધ્યક 400 વચ્ચેનું ક્ષેત્રફળ આપણે શોધવું પડશે. તો 0.50 માંથી 0.40 કરો તો 0.10 મળે. જો આકૃતિમાં એને રજૂઆત કરીએ તો આકૃતિ આપણે આ પ્રમાણે બનશે. Z બરાબર 0, આ બાજુ આપણું લેસ ધેન છે એટલે ડાબી બાજુ પર આવશે અને આપણું મધ્યક 400 છે એના કરતાં D4 ની કિંમત ઓછી, 50% કરતાં ઓછી કિંમત છે એટલે લેસ ધેન 40% આપણી આ બાજુ ભાગ આપણને Z અહીંયા મળશે. આપણને Z બરાબર અહીંયા 0.40 છે, આ 0.40 એટલે આ તમને જે ભાગ મળ્યો 50માં આ કુલ ભાગ 0.50 છે, એમાંથી 0.40 બાદ કરો એટલે આ 0.10 મળ્યો. એ Z થી 0 સુધીનું ક્ષેત્રફળ આપણને મળ્યું. એટલે હવે આપણે 0.10નું કોષ્ટકમાં ઉલટી રીતે જોઈશું. એટલે 0.10નું આ ક્ષેત્રફળ છે 0.10 એ ક્ષેત્રફળ 0.10નું કોષ્ટકમાં ઉલટી રીતે જોતા. તો જો કોષ્ટકમાં ઉલટી રીતે આપણે જોઈએ, જો
0.10 ની કિંમત આપણને અહીંયા મળશે. 0.2 ની લાઇનમાં આ 0.0987 અને 0.1026 છે. તો 0.2 માં 0.05 ને 0.06 એટલે 0.25 ને 0.26 આપણે 0.10 ની કિંમત સમાયેલી છે. જો આ કિંમત આ બંનેની વચ્ચે 0.2 ની લાઇનમાં 0.05 માં 0.0987 છે અને 0.06 માં 10.26 છે, 1026 એટલે તમારું 0.10 ની સંભાવના બંનેની વચ્ચે છે એટલે 0.25 ને 0.26. તો જુઓ એની એવરેજ આપણે કાઢીશું. માટે z બરાબર આપણને 10 ઉલટી રીતે જોતા z બરાબર આપણને શું મળશે? 0.255. આપણી કિંમત z ની કિંમત 0.25 અને 0.26 માં મળે છે. 0.25 ને 0.26 મળે છે એટલે આપણે આની સરેરાશ કાઢી તો 0.255 એ આપણી z વેલ્યુ હશે ને ડાબી બાજુ છે એટલે z બરાબર -0.255 લખીશું. હવે z બરાબર x માઇનસ મ્યુ અપન સિગ્મા. તો z ની કિંમત -0.255 બરાબર x એ આપણો d4 છે માઇનસ સિગ્મા 400 છે, મ્યુ બરાબર 400, મ્યુ 400 અને સિગ્મા બરાબર છે 30. 30 ગુણ્યા 0.255 કરીએ. 30 ગુણ્યા 0.255, 30 ગુણ્યા 0.255 એટલે કિંમત આપણને મળશે 7.65. આનો ગુણાકાર આવ્યો બંનેનો -7.65 બરાબર d4 -400. -7.65 વત્તા 400 બરાબર d4 એટલે d4 ઇઝ ઇક્વલ ટુ 400 માંથી 7.65 જાય તો 392.35. 392.35 એ આપણો d4 ની કિંમત આપણને મળી. જો d4 392.35 નો અર્થઘટન આપણે કરવાનું છે તો આનું અર્થઘટન શું થાય કે 392.35 કરતા 40% પ્રાપ્તાંકો ઓછી કિંમત ધરાવે છે તેમ કહેવાય, અથવા તો 40% પ્રાપ્તાંકોની કિંમત 392.35 કરતા ઓછી છે. બરાબર, આ d4 નું અર્થઘટન થયું. 40% અવલોકનો 392.35 કરતા ઓછી કિંમત ધરાવે છે તેમ કહેવાય. બરાબર, શું આપણે કર્યું ફરી એકવાર જોઈ લો. d4 એટલે 40% પ્રાપ્તાંકો d4 કરતા ઓછી કિંમતના છે. p of x d4 લેસ ધેન ઇક્વલ ટુ d4 બરાબર 40% બરાબર 0.40. d4 થી મધ્યક વચ્ચેનું ક્ષેત્રફળ 0.50 માં 0.40 બાદ કરતા 0.10. કોષ્ટકમાં એને ઉલટી રીતે જુઓ તો ઉલટી રીતે જોતા 0.10 નું ક્ષેત્ર z વેલ્યુ આપણને -0.255 મળ્યું. આ બાજુ 0.40 બાકીનું 0.10 નું આપણે શોધ્યું એટલે z આપણને -0.255 મળ્યો. z નું સૂત્ર મૂકતા આપણને d4 392.35 મળ્યો, જેનું અર્થઘટન થાય છે કે 392.35 કરતા 40% પ્રાપ્તાંકો ઓછી કિંમતના હશે. તો વિદ્યાર્થી મિત્રો, દશાંશક જેમ શોધ્યો તેમ આપણે શતાંશક શોધીએ. હવે જો સેમ આ જ પદ્ધતિનો દાખલો છે. હવે આપણે p90 શોધવાનો છે. જો આ દાખલામાં જો હું ક્યાં ચેન્જ કરું તે તમે જોજો. બરાબર, ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે d4 ચોથો દશાંશક પછી 90મો શતાંશક શોધીએ. તો 90મો શતાંશક એટલે કે p90 કરતા 90% પ્રાપ્તાંકો ઓછી કિંમત ધરાવે છે તેમ કહેવાય. એટલે કે આને સંકેતમાં લખીએ આપણે તો p of x લેસ ધેન ઇક્વલ ટુ p90 બરાબર 90% બરાબર 0.90 થશે. ટકાને આપણે 100 વડે ભાગીએ એટલે આપણે સંભાવના ક્ષેત્રફળ મળશે 0.90. હવે 90 ને આપણે શું કરીશું? p90 અને મધ્યક વચ્ચેનું ક્ષેત્રફળ શોધવું પડશે ને. તો શું કરીશું? 0.90 માંથી 0.50 આપણે બાદ કરીશું એટલે 0.40 મળશે. હવે જો લેસ ધેન ઇક્વલ ટુ ડાબી બાજુ પર આવશે. બરાબર, પણ આપણને p90 90% પ્રાપ્તાંકો આપણને કયા છે?
તો આપણો ઝેડ કઈ બાજુ આવશે? યાદ રાખજો, લેસ ધેન ઇક્વલ ટુ છે, સંભાવના 0.50 થી વધુ હોય તો ઝેડ તમારે જમણી બાજુ પર જતો રહેશે. એટલે આકૃતિમાં તમને સમજાવું, તમને વધારે ખ્યાલ આવશે કે તમારે ઝેડની નિશાની કેવી મૂકવી, માઇનસ કે પ્લસ. જો ધ્યાન આપજો બરાબર. ઝેડ બરાબર 0. 90% પ્રાપ્તાંકોની કિંમત ઓછી છે, ઓછી કિંમત ડાબી બાજુ પર આવશે. આ 0.50 છે, 0.50, તો આ બાજુના 0.40 તમે લો તો જ તમારા 90% થાય. એટલે આ ડાબી બાજુ પર આ ઝેડ કરતાં 90% પ્રાપ્તાંકો ઓછી કિંમતના છે તેમ કહેવાય. જો આ તમારું 90મો શતાંશક થયો, એટલે 0.50 ને 0.40 બરાબર 0.90 થયા. એટલે આપણે 0.40નું શું કરશું? કોષ્ટકમાં ઉલટી રીતે જોતા. ચાલો, એટલે આપણને ઝેડ વેલ્યુ મળશે. ઝેડની કિંમત શોધવા માટે આપણે 0.40નું કોષ્ટકમાં જોઈએ ઉલટી રીતે. તો જુઓ, 0.40 એટલે 0.4000 આપણે શોધવાનું છે. તો 0.4000 આપણને જો અહીંયા મળે છે છેક 1.2ની લાઈનમાં જુઓ, 0.4000 એક્ઝેક્ટ નથી, પણ 0.4000 નજીકમાં 3997 અને 0.4015. એટલે તમારી લાઈન છે 1.2ની લાઈનમાં, 1.2ની લાઈનમાં 0.08 ને 0.09, એટલે 1.2 વત્તા 1.28 અને 1.29. 1.28 અહીંયા તમારું આ બેની વચ્ચે કિંમત છે, એટલે 1.28 ને 1.29ની વચ્ચે તમારો ઝેડ છે. એટલે આપણે શું કરવાનું? 1.28ની પાછળ 5 મૂકી દેવાના, એટલે 1.285. ઝેડની વેલ્યુ આપણને 1.285 મળશે. જો વિદ્યાર્થી મિત્રો, એક્ઝેક્ટ 0.4000 આપણને મળતા નથી, પણ આપણે ઝેડ છે તે 1.28 એટલે 1.2ની લાઈનમાં 0.08 અને ઝેડ બરાબર 1.29ની વચ્ચે આપણું 0.4000 સમાયેલું છે. માટે આપણે શું કરીશું? આની સરેરાશ કાઢીશું, એટલે ઝેડ બરાબર આપણને શું મળશે? ઝેડ બરાબર 1.28ની પાછળ 5 મૂકી દેવાના, એટલે તમારે સરાસરી કાઢવાની જરૂર રહેશે નહીં. આ તમને ઝેડ મૂલ્ય મળી ગયું. હવે ઝેડ બરાબર આપણને ખબર છે x માઇનસ મ્યુ અપન સિગ્મા. ઝેડ બરાબર 1.28 પ્લસ 285 આપણે પ્લસ લઈશું, કારણ કે જમણી બાજુ પર ઝેડનું મૂલ્ય છે, બરાબર x આપણી પાસે P90 છે જે આપણને ખબર નથી, મ્યુ બરાબર 400 અને સિગ્મા બરાબર છે 30. 1.285 ગુણ્યા કરીએ 30, 1.285 ગુણ્યા 30 એટલે આપણને મળશે 38.55. 38.55 આ બંનેનો ગુણાકાર બરાબર P90 માઇનસ 400. માઇનસ 400 આ બાજુ લાવીએ તો 38.55 વત્તા 400 બરાબર P90. એટલે 90મો શતાંશક આપણને મળશે 438.55. મિત્રો આ આપણો શું થયો? 90મો શતાંશક. આનું અર્થઘટન શું થાય? P90નું અર્થઘટન એવું થશે કે P90 બરાબર 438.55 એટલે કે 438.55% કરતાં 90% પ્રાપ્તાંકોની કિંમત 438.55 કરતાં ઓછી છે. 90% P90 એટલે શું? 90% પ્રાપ્તાંકોની કિંમત 438.55 કરતાં ઓછી છે. એટલે આ આપણું P90 થયું. P90 આ એનું અર્થઘટન થયું. તો વિદ્યાર્થી મિત્રો, શતાંશક અને દશાંશક આ પ્રમાણે તમને મેં સમજાવ્યા. હવે આપણે જોઈએ આગળનો દાખલો. વિદ્યાર્થી મિત્રો, હવે બીજો દાખલો આપણે જોઈએ. એક સમૂહના વ્યક્તિઓનું માસિક આવકનું વિતરણ પ્રામાણ્ય છે. એટલે માસિક આવક એ આપણો પ્રામાણ્ય ચલ છે અને તેનો મધ્યક રૂપિયા 20,000, મ્યુ બરાબર આપણને 20,000 આપ્યો છે. પ્રમાણિત વિચલન સિગ્મા બરાબર 5,000 છે. હવે પ્રશ્ન નંબર 1 આપણી પાસે એવો છે કે જો સૌથી વધુ માસિક આવક ધરાવતા 50 વ્યક્તિઓની ઓછામાં ઓછી માસિક આવક રૂપિયા 31,625 હોય તો સમૂહમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે? એટલે સૌથી વધુ આવક ધરાવનારા લોકોની ઓછામાં ઓછી આવક આપણને આપી દીધી છે અને એના પરથી કુલ કેટલી વ્યક્તિઓ, એટલે આપણી પાસે કેપિટલ N આપણી પાસે માગ્યો છે. જો એટલે જો વિદ્યાર્થી મિત્રો, આપણને બરાબર મધ્યક બરાબર 20,000 આપ્યો છે, મ્યુ બરાબર 20,000, સિગ્મા બરાબર
સિગ્મા બરાબર આપણને આપેલું છે 5000. સિગ્મા બરાબર 5000 છે. પ્રશ્ન આપણને પૂછેલો છે કે સૌથી વધુ આવક ધરાવતા 50 વ્યક્તિઓની ઓછામાં ઓછી આવક કેટલી? ઓછામાં ઓછી આવક આપણને આપેલી છે આવક ₹31,625. ₹31,625 હોય તો સમૂહમાં કુલ કેટલી વ્યક્તિઓ, એટલે કેપિટલ N બરાબર ક્વેશ્ચન માર્ક આપણી પાસે કુલ સમષ્ટિ માગી છે, એટલે N કેપિટલ N માગ્યો છે. અને સાંકેતિક ભાષામાં આપણે જો રજૂ કરીએ તો P ઓફ X સૌથી વધુ આવક એટલે ગ્રેટર ધેન ઇક્વલ ટુ 31,625 આવક, માસિક આવક એ આપણો પ્રામાણ્ય ચલ છે, એટલે આપણે પ્રામાણ્ય ચલ X આપણને આપી દીધો છે 31,625 બરાબર આપણને 50 વ્યક્તિઓ આપ્યા છે, પણ અત્યારે આપણે એને સંભાવનામાં ફેરવીશું. દાખલો સીધો છે, મધ્યક આપેલો છે, પ્રમાણિત વિચલન આપેલો છે અને પ્રામાણ્ય ચલ X બરાબર પણ આપી દીધો છે. એટલે આપણે શું કરીશું? X બરાબર Z એટલે પ્રમાણિત પ્રામાણ્ય ચલમાં ફેરવીશું. Z બરાબર આપણને ખબર છે X માઇનસ મ્યુ અપન સિગ્મા. તો Z આપણને શું મળશે? 31,625 માઇનસ મ્યુ છે 20,000 ભાગ્યા સિગ્મા બરાબર 5000. તો 31,625 માંથી 20,000 જાય તો 11,625 ભાગ્યા આવશે 5000. એટલે 11,625 ભાગ્યા 5000 કરીએ તો આપણને મળશે 11,625 ભાગ્યા 5000 એટલે આપણને Z મળશે 2.325. Z બરાબર 2.325. હવે 2.325 ને આપણે આકૃતિ દોરીએ તો આપણી આકૃતિ આ પ્રકારની થશે. જો બરાબર વચ્ચે આપણને ખબર છે Z બરાબર 0 છે. સૌથી વધુ એટલે Z આપણો પ્લસ આવ્યો છે એટલે Z બરાબર આ બાજુ આવશે. Z બરાબર 2.325 છે એટલે આપણે Z બરાબર એને 2.33 લઈ લઈએ એટલે અહીંયા Z બરાબર આપણને 2.33 મળી ગયું. અને થી વધુ છે એટલે આપણને Z થી વધુ તો આટલા ભાગનું ક્ષેત્રફળ જોઈએ છે. આટલા ભાગનું ક્ષેત્રફળ આપણે જોઈએ છે. તો આપણે શું કરીશું? 2.33 નું કોષ્ટકમાં જોતા એનું ક્ષેત્રફળ આપણે શોધવું પડશે. ક્ષેત્રફળ એટલે સંભાવના. તો 2.33 નું કોષ્ટકમાં કઈ રીતે જોવાય? જો તમને હું તમારી ટેક્સ્ટબુકના છેલ્લા પાના પર તમને આપેલું છે, જુઓ એમાં તમને 2.33 નું જોઈને બતાવું છું. જો 2.33 એટલે 2.3 માં જોવાનું. આ 2.3 નું આ 2.3 અને એનું 0.03 માં જવાનું. આ 2.3 નું 0.03 માં આપણે ગયા એટલે 2.33 થયું. જો 2.3 ની લાઈનમાં આ 2.3 ની લાઈનમાં આ 0.03 એટલે આ કિંમત જે આપણી છે ને આ કિંમત આપણી 0.4901 તે 2.33 ની સંભાવના છે. 2.33 નું ક્ષેત્રફળ છે એટલે 0.4901 આ આપણને ક્ષેત્રફળ મળ્યું. એ ક્યાંનું હશે? તો કે 0 થી Z સુધીનું 0.4901 0.4901 ક્ષેત્રફળ આટલું છે. આપણે આ નથી જોતું, આપણે શું જોઈએ છે? આટલા ભાગનું. તો આટલા ભાગનું આખા અહીંથી અહીંયા સુધીના ભાગનું ક્ષેત્રફળ આપણને ખબર છે 0.5000 છે. એટલે આપણે સંભાવનાને મૂળ પાછું રકમ લખીએ. માટે P ઓફ X ગ્રેટર ધેન ઇક્વલ ટુ 31,625 ની સંભાવના શોધવી હોય તો શું કરવું પડે? 0.5000 માંથી
માઇનસ કરીએ આપણે 0.4901 જે આપણે નથી જોતું એટલે આની બાદબાકી આવશે 0.099 આ 0.099 શું આવી એ આપણી સંભાવના આવી। હવે આપણને ખબર છે કે આપણે સંખ્યા શોધતા હતા તો સંભાવનાને કેપિટલ N વડે ગુણતા હતા। એ સંખ્યા આપણને આપેલી છે એટલે કુલ સંખ્યા n આપણે શોધવું હોય ને n તો n શોધવા માટે આપણે શું કરવું પડશે 50 વ્યક્તિઓને સંભાવના 0.0099 વડે ભાગવા પડશે 0.0099 તો 50 ને 0.0099 વડે આપણે ભાગીએ 50 ભાગ્યા 0.099 કરીએ તો આપણને સંખ્યા મળશે 5000 50.5 છે એટલે 5051 5051 આપણી સમૂહમાં કુલ સંખ્યા હશે। બરાબર। ફરી એકવાર જોઈ લો વિદ્યાર્થી મિત્રો, આપણને 31,625 પ્રામાણ્ય ચલ આપ્યો તો આવક આપી હતી, એનાથી વધુ આવકની સંભાવના આપણે શોધી એટલે ઝેડમાં 31,625 ને ઝેડમાં પરિવર્તન કર્યો, ઝેડ 2.325 મળ્યો, આકૃતિમાં રજૂ કર્યું 2.33 થી વધુ 2.325 એટલે 2.33 આપણે લીધું, 2.33 એ જમણી બાજુ પર આવશે, એનાથી વધુ એટલે આ ભાગને આપણે આચ્છાદિત કર્યો, 0.5000 માંથી આપણે બાદ કર્યા એટલે 0.4901 આ બાજુનું ક્ષેત્રફળ આપણને મળ્યું। બરાબર। તો 0.4901 એ આપણને ઝેડ આટલું ક્ષેત્રફળ છે 0.5000 માંથી બાદ કરતા આપણે શું મળ્યું સંભાવના 0.0099। હવે સંખ્યા શોધવા માટે આપણે n વડે ગુણતા હતા તો સમષ્ટિ કેપિટલ N શોધવા માટે આપણે પાછા સંખ્યા આપેલી સંખ્યાને સંભાવના વડે ભાગી નાખીએ એટલે 0.5051 સમૂહની કુલ વ્યક્તિઓ હશે। બરાબર। એટલે સમૂહમાં કુલ વ્યક્તિઓ સમૂહની કુલ વ્યક્તિઓ બરાબર 5051। બરાબર। આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમને કેપિટલ N આ રીતે શોધી શકાય, કેપિટલ N બરાબર આપેલી સંખ્યા ભાગ્યા સંભાવના। ચાલો હવે આપણે આમાં જ બીજો પ્રશ્ન જોઈએ। જો મૂળ રકમ જુઓ, ફરી પાછી તમે મૂળ રકમ જુઓ। મૂળ રકમમાં પ્રશ્ન નંબર 2, સમૂહમાં સૌથી ઓછી આવક ધરાવતા 50 વ્યક્તિઓની વધુમાં વધુ આવક કેટલી હશે? એટલે હવે સૌથી ઓછી આવક આપણી પાસે મ્યુ અને સિગ્મા છે, જો મ્યુ બરાબર 20,000, સિગ્મા બરાબર 5000 અને સમૂહની કુલ વ્યક્તિ આપણને મળી ગઈ છે। જો સમૂહની કુલ વ્યક્તિ n બરાબર હમણાં જ આપણે શોધી 5051 થાય। બરાબર। 5051। હવે આપણને શું આપ્યું છે? હવે આપણને આપણે 5051 હમણાં શોધ્યું। બરાબર। હવે આપણી પાસે બીજો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 2 કે સમૂહમાં સૌથી ઓછી આવક ધરાવતા સૌથી ઓછી આવક ધરાવતા 50 વ્યક્તિઓની વધુમાં વધુ આવક કેટલી? વધુમાં વધુ આવક કેટલી? આપણી પાસે આવક માંગ્યું છે, આવક આપણો પ્રામાણ્ય ચલ છે એટલે આપણે પ્રામાણ્ય ચલ શોધવાનો છે। દાખલો ઉલટી રીતનો થયો તો આપણે શું કરીશું? સાંકેતિક ભાષામાં આમ લખીશું, સૌથી ઓછી આવક એટલે x <= k। આપણને k બરાબર આવક આપણે ધારી લીધી, એ આવક આપણને ખબર નથી પણ આપણને સંભાવના આપી છે। સંભાવના કેટલી આપણને મળશે? સંખ્યા કુલ આપી છે ને વડે ભાગી નાખે, જેમ ટકાવારીને 100 વડે ભાગતા હતા ને એમ 50 વ્યક્તિઓને 5051 વડે આપણે ભાગી નાખીએ। સંભાવના શોધવી હોય તો ટકાવારીને 100 વડે ભાગતા હતા એમ આપેલ વ્યક્તિઓની સંખ્યાને કુલ વ્યક્તિઓની સંખ્યા વડે ભાગવાથી આપણને સંભાવના મળશે। એટલે 50 ભાગ્યા કરીએ 5051 એટલે આપણને સંભાવના મળી જશે 0.0099। બરાબર। 0.0099। ચાલો હવે 0.0099 એ આપણને સંભાવના મળી। હવે આપણને ખબર છે <= છે એટલે શું કરીશું આપણે? k થી મધ્યક સુધીનું ક્ષેત્રફળ
બરાબર 0.50,000માંથી માઇનસ કરીએ 0.0099, તો 0.0099 આમાંથી બાદ કરવાના છે. 9 ને 10 વધી 1 0 વધી 1 0.4901 0.4901 અને કોષ્ટકમાં આપણે ઉલટી રીતે જોઈશું. કોષ્ટકમાં ઉલટી રીતે જોતા ચાલો કોષ્ટકમાં ઉલટી રીતે 4901 આપણે શોધવાના છે. તો 0.4901 ક્યાં આવે છે તમને બતાવું. 0.4901 જો એક્ઝેક્ટ અહીંયા 2.3 ની લાઈનમાં જ આવે છે ને, એટલે 4901 નું 2.3 ને 3 2.33 થયા. અહીંયા 4901 છે જો, બરાબર. આપણે 4901 જોઈએ છીએ, 2.3 ની લાઈનમાં 0.03 છે એટલે 2.33 આપણે z વેલ્યુ મળી. એટલે z બરાબર માઇનસ 2.33 લખીશું. શા માટે માઇનસ? કારણ કે લેસ ધેન ઇક્વલ ટુ છે. આને જો આપણે આકૃતિમાં રજૂ કરવી હોય તો આપણી આકૃતિ આ પ્રમાણે બનશે. z બરાબર 0 અને આ બાજુનો આપણે આટલો જ ભાગ છે માઇનસ 2.33 એ આપણી સંભાવના મળી, પણ આપણને z વેલ્યુ મળ્યું. આ 0.0099 છે, 0.0099 અને આ બાજુનો ભાગ જે આપણને મળ્યો તે 0.4901 એટલે z વેલ્યુ આપણને આટલી ઉલટી રીતે જોયું 4901 નો એટલે આપણે z વેલ્યુ મળી ગઈ માઇનસ 2.33. હવે આપણે શું કરશું? હવે આપણને ખબર છે કે z બરાબર x માઇનસ મ્યુ અપન સિગ્મા, બરાબર. તો આપણે એનું સૂત્રમાં કિંમત મૂકીએ તો z ની કિંમત માઇનસ 2.33 બરાબર x આપણને ખબર નથી, આપણે k ધાર્યો છે, માઇનસ મ્યુ બરાબર 20,000 છે આપણી પાસે અને સિગ્મા બરાબર છે 5,000. 5,000 ગુણ્યા 2.33 કરીએ, 5,000 ગુણ્યા 2.33 એ બંનેનો ગુણાકાર થાય 11,650. 5,000 ગુણ્યા 2.33 બરાબર 11,650 આ બંનેનો ગુણાકાર આવ્યો માઇનસ 11,650 બરાબર કે માઇનસ 20,000. હવે અને બાદ બાકી આ બાજુ માઇનસ આવશે, પ્લસ થઈ જશે એટલે માઇનસ 11,650 વત્તા 20,000 બરાબર કે. માટે કે બરાબર 20,000માંથી 11,650 જાય તો 8,350. આનો મતલબ એવો થયો કે સૌથી ઓછામાં ઓછી આવક ધરાવનાર 50 વ્યક્તિઓની વધુમાં વધુ આવક 8,350 હશે. સૌથી ઓછી આવક ધરાવતા 50 વ્યક્તિઓની વધુમાં વધુ આવક કેટલી હશે? 8,350. જો સૌથી પહેલાં શું કર્યું? ઓછી આવક, ઓછામાં ઓછા આવક ધરાવનારા વર્ગની આપણે વધુમાં વધુ આવક, આ સૌથી ઓછામાં ઓછી આવકનું વધુ આવક અહીંયા આવશે, બરાબર. એટલે ડાબી બાજુ પર z લીધો આપણે, સંભાવના નથી આપી આપણે, 50 વ્યક્તિઓ ભાગ્યા કુલ વ્યક્તિઓ એટલે આપણે 0.0099 એ આપણે સંભાવના મળી. હવે કે થી મધ્યક સુધીનું ક્ષેત્રફળ એટલે 0.5 માંથી 0.0099 બાદ કરો એટલે 0.4901. કોષ્ટકમાં આપણે ઉલટી રીતે જોઈએ તો z આપણને 2.33 મળે છે. ઝેડના સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો કે બરાબર 8,350 આપણને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે કોઈ પણ હદ કે કોઈ પણ સીમા આપણે શોધી શકીએ. એટલે આ દાખલો ઉલટી રીતનો દાખલો હતો. હવે જોઈએ આપણે આગળનો નવો દાખલો. ચાલો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 3. ત્રીજો દાખલો છે આપણી પાસે. જો રકમ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. કર્મચારીઓના એક જૂથમાં માસિક વેતનનું વિતરણ પ્રામાણ્ય છે. એટલે માસિક વેતન એ આપણું પ્રામાણ્ય વિતરણ છે, પ્રામાણ્ય ચલ છે વેતન. મધ્યક મ્યુ બરાબર 700, વિચરણ સિગ્મા સ્ક્વેર આપણને 400 આપ્યું છે. તો 20% કર્મચારીઓની, સૌથી વધુ વેતન મેળવતા 20% કર્મચારીઓની માસિક વેતનની અધસીમા શોધો. હમણાં આપણો આવો દાખલો કર્યો હતો આગળનો. અહીંયા સૌથી વધુમાં વધુ વેતન મેળવનારા 20%ની ઓછામાં ઓછું વેતન આપણે શોધવાનું છે, બરાબર. એટલે દાખલો ઉલટી રીતનો છે. એમાં આપણે એક્સ શોધવા છે, અધસીમા એટલે એક્સ પ્રામાણ્ય ચલ આપણી પાસે માંગ્યો છે વેતનનો.
અને બીજો પ્રશ્ન છે 40% વેતનનો ગાળો શોધો, જે આપણે અગાઉ 50% વેતનનો ગાળો 5મા એપિસોડ ગયેલા. હવે આપણે આ દાખલો જોઈએ. જો આપણને જે આપેલું છે તે જોતા જઈએ. સૌથી પહેલાં આપણને મધ્યક આપેલું છે, મધ્યક મ્યુ. વિદ્યાર્થી મિત્રો, જો રકમ આપણી પાસે છે, એક કર્મચારીઓના એક જૂથમાં માસિક વેતનનું વિતરણ પ્રામાણ્ય છે, એટલે વેતન આપણો પ્રામાણ્ય ચલ છે, જેનો મધ્યક 700 એટલે મ્યુ 700 આપેલો છે આપણને, અને વિચરણ બરાબર 400 છે. એટલે મ્યુ બરાબર મધ્યક આપણને આપેલો છે 700. આ આપણને મધ્યકની કિંમત આપેલી છે. જો, અને સિગ્મા સ્ક્વેર એટલે આપણને શું મળ્યું છે? સિગ્મા સ્ક્વેર બરાબર આપણને 400 આપ્યું, એટલે વિચરણ આપણને આપ્યું છે, વિચરણ 400. તો 400નું વર્ગમૂળ એટલે સિગ્મા, પ્રમાણિત વિચલન આપણે જોઈએ છે, આપણો પ્રાચલ પ્રમાણિત વિચલન છે. તો 400નું વર્ગમૂળ કરીએ તો આપણને પ્રમાણિત વિચલન મળશે 20. હવે આપણો પ્રશ્ન કયો છે? આપણો પ્રશ્ન છે 1 નંબર. જુઓ, સૌથી વધુ વેતન મેળવતા, પ્રશ્ન નંબર 1 છે, સૌથી વધુ વેતન મેળવતા હોય તેવા 20% કર્મચારીઓના માસિક વેતનની અધસીમા શોધો. એટલે અધસીમા એટલે પ્રામાણ્ય ચલ x આપણે શોધવાનો છે. એટલે આને આપણે સાંકેતિક ભાષામાં રજૂ કરીએ તો શું થશે? P of x ગ્રેટર ધેન ઇક્વલ ટુ સૌથી વધુ એટલે ગ્રેટર ધેન ઇક્વલ ટુ આ સીમા કે આપણને પ્રામાણ્ય ચલ ખબર નથી, વેતન કેટલું છે ખબર નથી, એટલે કે ધારી લીધો બરાબર 20%. એ ટકાવારી પરથી આપણે સંભાવના 100 વડે ભાગી નાખ્યા એટલે 0.20 આપણને મળી ગયું. એટલે P of x ગ્રેટર ધેન ઇક્વલ ટુ કે બરાબર 0.20 એ આપણને શું મળશે? સંભાવના મળી ગઈ. આને આપણે સાંકેતિક ભાષામાં આ વાક્યને રજૂ કર્યું. હવે શું કરીશું આપણે? મધ્યક કે થી જમણી બાજુ પર આવશે, ગ્રેટર ધેન છે એટલે મધ્યકથી કે સુધીનું ક્ષેત્રફળ 0.50 માંથી 0.20 બાદ કરીએ એટલે આપણને 0.30 મળશે, જે તમને હું આકૃતિમાં રજૂ કરીને બતાવું. તો 0.30 તમે જુઓ, 0.30 કઈ રીતે આવ્યા? તો કે અહીંયા z તમારો છે મધ્યક 0, તમારે z જમણી બાજુથી વધુ આવશે, 0.20 આપણને આપેલા છે, આ સંભાવના આપણી પાસે છે. તો આખા ભાગનું ક્ષેત્રફળ 0.50 થાય, એમાં 0.20 બાદ કરો એટલે 0.30 આપણને મળ્યું. બરાબર? તો ઝેડનું ક્ષેત્રફળ 0 થી z સુધીનું આપણને મળી ગયું. એને કોષ્ટકમાં આપણે ઉલટી રીતે જોઈએ, તો કોષ્ટકમાં 0.30ને ઉલટી રીતે જોઈએ ને તો તમને જો બતાવું ઉલટી રીતે કઈ રીતે જોઈ શકાય. 0.30 એટલે 0.3000. 0.8ની લાઈનમાં જુઓ 2995 3023 છે, એટલે આની વચ્ચે આપણો 3000 સમાયેલા છે, એટલે 0.8 અને 0.04 એટલે 0.84 અને 0.85. એટલે 0.84 અને 0.85 બેની વચ્ચે આપણી કિંમત છે, એટલે 0.84 અને 0.85ની સરેરાશ 0.845. મેં તમને કહ્યું છે 84ની બાજુમાં 5 મૂકી દેવાના પાછળ, એટલે 0.845 આપણને ઝેડ મળશે. એટલે ઝેડ બરાબર આપણું જમણી બાજુ છે, એટલે જમણી બાજુ પ્લસ આવશે 0.845. 0.845. હવે આપણી પાસે ઝેડનું સૂત્ર છે જ, ઝેડ બરાબર આપણને ખબર જ છે કે x માઇનસ મ્યુ અપન સિગ્મા. તો ઝેડ બરાબર આપણે મૂકી દઈએ 0.845 બરાબર x આપણી પાસે આપેલો છે કે માઇનસ મ્યુ છે 700, મ્યુ બરાબર 700 ભાગ્યા સિગ્મા બરાબર 20. 845 0.845 ગુણ્યા 20 કરીએ આપણે તો 0.845 ગુણ્યા 20 એટલે આપણને મળશે 16.9. આનો બંનેનો ગુણાકાર આવ્યો 16.9 બરાબર કે માઇનસ 700. હવે શું કરીશું? 16.9 માઇનસ 700 આ બાજુ આવશે એટલે પ્લસ 700 થઈ જશે બરાબર કે, એટલે કે બરાબર 716.9. કે બરાબર આપણે કેટલા મળ્યા? 716.9. એટલે સૌથી વધુ 20% લોકોની ઓછામાં ઓછી આવક 716.9 હોય. બરાબર? એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા સૌથી વધુ વેતન મેળવતા 20% કર્મચારીઓની અધસીમા આપણે શોધી 716.9. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. ચાલો હવે દાખલા નંબર 2 આપણે જોઈએ. રકમ આ જ છે આપણી પાસે.
એ રકમમાં જુઓ શું થશે. આપણને મ્યુ બરાબર આપેલું છે 700, સિગ્મા સ્ક્વેર એટલે વિચરણ આપ્યું 400, સિગ્મા બરાબર 20. પ્રશ્ન નંબર 2 આપણી પાસે શું છે કે વચ્ચેના 40% કર્મચારીઓની માસિક વેતનનો ગાળો શોધો. એટલે વચ્ચેના 40% કર્મચારીઓનો વેતનનો ગાળો, એટલે વેતનની સીમા આપણે શોધવાની છે. વેતનનો ગાળો શોધો અથવા તો વેતનની સીમાઓ શોધો. એટલે x1 ને x2 આપણે શોધવાના છે. અને સાંકેતિક ભાષામાં જો આપણે રજૂ કરીએ તો P of K1 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ K2. આપણે એ બંને હદ આપણને ખબર નથી, K1 ને K2 ધારી લઈએ છીએ. એની સંભાવના આપણને 40%માં આપેલી છે. 40% ને 100 વડે ભાગીએ તો 0.40 એ શું મળ્યું આપણને, એ આપણને મળશે સંભાવના. હવે તરત જ આમાં આકૃતિ મધ્યના 40% 50% પૂછાય એટલે સીધી આપણે આકૃતિ દોરી કાઢવાની. તમને તરત જ સમજણ પડી જશે કે મધ્યના 40% કઈ રીતે ગણાય. તો મધ્યના 40%નો મતલબ એમ થયો કે 20% આ બાજુ અને 20% ડાબી ને જમણી બાજુ બંને બાજુ આવશે. એટલે Z બરાબર Z1 બરાબર Z2 બરાબર આપણે શોધવાના છે. એટલે આપણને આ કિંમતો શોધવી પડશે. અહીંયા 0.20 અને આ બાજુ 0.20 બરાબર. અહીંયા આપણે લખીશું કે મધ્યકથી જમણી બાજુ નું ક્ષેત્રફળ બરાબર 0.20 થશે. આ બાજુનું 20. એ જ પ્રમાણે મધ્યકથી ડાબી બાજુનું ક્ષેત્રફળ બરાબર 0.20. હવે 0.20 બંને બાજુ મળ્યું. આપણે તો Z1 અને Z2 શોધવાનો છે. એટલે 0.20નું આપણે શું કરશું, ક્ષેત્રફળ 0.20નું ક્ષેત્રફળ 0.20નું કોષ્ટકમાં ઉલટી રીતે જોતા. આપણે ઉલટી રીતે જોઈશું એને તો 0.20 એટલે 0.2000 થયું. તો 0.2000 આપણે કોષ્ટકમાં ઉલટી રીતે જોવાનું છે. તો જો તમને કોષ્ટક બતાવું છું, તમારી બુક્સની અંદર પાછળના પાના પર આપેલું છે. 0.2000 ક્યાં આવશે, જો 0.2000 અહીંયા આવ્યું. જો 0.1985 અને 2019 એટલે 0.5ની લાઇનમાં 0.02 અને 0.03 એટલે 0.52 અને 0.53 જોયું. 0.5ની લાઇનમાં 0.02માં આ 0.02 એટલે 0.52 કહેવાય અને 0.03 એટલે 0.53. એટલે આપણું 2000 છે ને 0.2000 એ 1985 ને 2019ની વચ્ચે છે. એટલે 0.52 અને 0.53ની સરેરાશ શું થાય, 0.525. 0.52ની પાછળ 5 લગાવી દેવાના એટલે 0.52 વત્તા 0.53 એટલે આપણું Z મળશે આપણને. Z બરાબર 0.52ની પાછળ 5 લગાવી દો એટલે 0.52 અને 0.53માં આપણું ક્ષેત્રફળ સમાયેલું છે 0.2000. એટલે Z બરાબર એક વખત માઇનસ લખીશું, એક વખત પ્લસ લખીશું. એટલે આપણે Z ની કિંમત પરથી આપણે Z1નું સૂત્ર લખીએ. બે સીમા શોધવાની છે એટલે Z1 બરાબર x1 માઇનસ મ્યુ અપન સિગ્મા. એ જ પ્રમાણે Z2 બરાબર x2 માઇનસ મ્યુ અપન સિગ્મા. તો Z1 બરાબર માઇનસ 0.525 બરાબર x1 એટલે આપણે K1 ધારેલું છે માઇનસ મ્યુ આપણી પાસે છે મ્યુ બરાબર 700. મ્યુ બરાબર 700 અને સિગ્મા બરાબર છે 20. ચાલો 20 ગુણ્યા 525નો ગુણાકાર થશે એટલે 0.525 ગુણ્યા 20 કરીએ એટલે મળશે 10.5. આનો ગુણાકાર છે 10.5. એ માઇનસ આવશે બરાબર K1 માઇનસ 700. માઇનસ 700 આ બાજુ લાવીએ તો માઇનસ 10.5 પ્લસ 700 થઈ જાય બરાબર K1. માટે જો આ માઇનસ 700ના પ્લસ થઈ ગયા આ બાજુ આવ્યા તે
એટલે 10.5 ને 700 માંથી બાદ કરો એટલે 689.5 આવે અને બાદ બાકી આવે 689.5 બરાબર K1 માટે K1 બરાબર 689.5 આપણને એક બાજુની અંતરાલ મળી ગઈ. હવે બીજી બાજુ Z2 લઈએ આપણે તો Z2 બરાબર 0.525 બરાબર K2 છે X2 બરાબર K2 માઇનસ મ્યુ બરાબર આપણને ખબર છે 700 સિગ્મા બરાબર આપણી પાસે 20 છે 20 ગુણ્યા 525 નો ગુણાકાર તો બંને સરખો થશે 10.5 બરાબર K2 માઇનસ 700 આ બાજુ આવે તો 10.5 પ્લસ 700 થઈ જાય બરાબર K2 માટે K2 બરાબર 710.5 એટલે આપણે કહી શકીએ કે વચ્ચેના મધ્યના 40% પ્રાપ્તાંકોની કિંમત અવલોકનોની કિંમત સીમા 689.5 થી 710.5 હશે. આ તમારો જવાબ. ચાલો મધ્યના 40%નું શું કર્યું આપણે 0.40 માં ફેરવી દીધું આકૃતિમાં 0.20 ડિવાઈડ કરી દીધું એટલે મધ્યકની ડાબી બાજુ 0.20 મધ્યકની જમણી બાજુ 0.20 એવું આપણે લખી નાખ્યું 0.20 નો કોષ્ટકમાં આપણે ઉલટી રીતે જોયું Z વેલ્યુ આપણને શું મળી 0.525 ચાલો Z વેલ્યુ આપણને બંને બાજુ છે એટલે Z1 માઇનસ આવશે Z2 પ્લસ આવશે Z1 ની કિંમત માઇનસ મૂકી Z2 ની કિંમત પ્લસ મૂકી માઇનસ મૂકતા કિંમત આપણને 689.5 મળ્યું અને પ્લસ મૂકતા આપણને K2 ની કિંમત 710.5 મળી એટલે વચ્ચેના 40% પ્રાપ્તાંકો 689.5 થી 710.5 હશે. વિદ્યાર્થી મિત્રો આ સાથે અહીંયા આપણે લગભગ વિશિષ્ટ પ્રકારના જે દાખલા કહેવાય તે બધા પૂર્ણ કર્યા. આપણે હવે થોડાક એક્સ્ટ્રા ટૂંકા દાખલા જોઈએ કે જેની અંદર તમને વધારે સમજ પડે અને સંભાવના ઘટતો વિધેય દ્વારા મ્યુ અને સિગ્મા પ્રાચેલો કઈ રીતે શોધી શકાય. જો આ બાજુ આપણી પાસે Q1 માગ્યો છે Q1 એટલે પ્રથમ ચતુર્થક અને આપણને સંભાવના ઘટતો વિધેય f of x બરાબર અચળ ઇન્ટુ e માઇનસ 1/72 x માઇનસ 100 આખાનો સ્ક્વેર આ રીતનું આપણે સંભાવના ઘટતો વિધેય આપેલું છે. આપણી પાસે જે સંભાવના ઘટતો વિધેય છે ને તે કંઈક આ પ્રકારનું છે f of x બરાબર 1/સિગ્મા ઇન્ટુ વર્ગમૂળમાં 2π ઇન્ટુ e માઇનસ 1/2 x માઇનસ મ્યુ અપન સિગ્મા આખાનો સ્ક્વેર. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું થયેલું છે આ ભાગ અહીંયા અચળ તરીકે આપેલો છે જો એટલે આપણને અહીંયા સિગ્મા નહીં મળે પણ આ જે ભાગ છે એના પરથી આપણને પેલા મ્યુ મળી જશે જો x માઇનસ મ્યુનો સ્ક્વેર તો x માઇનસ મ્યુ બરાબર 100 એટલે આપણને એક પ્રાચલ મળી ગયો મ્યુ એટલે મધ્યકની કિંમત આપણને 100 મળી ગઈ જુઓ બરાબર. પણ હવે સિગ્મા નથી આપ્યો અહીંયા તો સિગ્મા એ લોકોએ શું કર્યું છે સિગ્માનો સ્ક્વેર થાય જો સિગ્મા એકલું મારે દૂર કરવું હોય તો સિગ્માનો સ્ક્વેર થાય અને સ્ક્વેરને અહીંયા 2 સાથે ગુણી નાખ્યા છે એટલે 72 કેમ આવ્યા છે 72 એ તમને સિગ્માના સ્ક્વેર સાથે ગુણાકાર 2 નો કરેલો છે એટલે તમારે આના પરથી સિગ્મા સીધું શોધવું હોય તો સિગ્માનું તમને સૂત્ર આપું છું વર્ગમૂળમાં 72/2 કરવાના એટલે સિગ્મા બરાબર 72/2 એટલે 36 નું વર્ગમૂળ થાય 6 જો આ સિગ્મા છે ને આ 6 છે બંનેનો સિમ્બોલ તમને યાદ રહેવો જોઈએ બંને 6 જેવા દેખાવા નહીં જોઈએ એટલે આ તમે શોર્ટકટમાં યાદ રાખજો. ચાલો હવે મ્યુ અને સિગ્મા આપણને મળી ગયું જો ફરી એક વખત અહીંયા સમજી લો અહીંયા સિગ્માનો સ્ક્વેર કર્યો છે એટલે હું તમને તાળો મેળવી આપું 6 નો સ્ક્વેર 36 થાય 36 ગુણ્યા 2 એટલે 72 થાય બરાબર એટલે 1/72 કેમ આવ્યા છે 1/72 બરાબર 2 ગુણ્યા 36 થયા હશે જો એટલે 36 અને 36 નું વર્ગમૂળ થાય 6 એટલે આ તમે નીચે તમને 6 ની કિંમત આપ્યો x માઇનસ 100 આખાનો સ્ક્વેર નીચે તમને 6 આપેલા હશે એટલે 6 નો વર્ગ થાય 36 એ 36 આપણે 2 સાથે ગુણી નાખ્યા એટલે બરાબર 72 આવ્યા
પણ એમાં તમને કંઈ સમજ બહુ વધારે પડશે નહીં. એટલે તમારા યાદ રાખી લેવાનું જ્યારે આ પ્રમાણે 1/2ને બદલે અહીંયા કિંમત આપેલી હોય ત્યારે સિગ્મા શોધવા માટે એ આપેલી કિંમતને 2 વડે ભાગીને એનું વર્ગમૂળ કરો એટલે સિગ્મા બરાબર તમને 6 મળશે. ચાલો, એટલે મ્યુ અને સિગ્મા મળી ગયું. હવે આપણે Q1 શોધવાનું છે. તો Q1 બરાબર તમને બરાબર ખબર હોવી જોઈએ. પ્રામાણ્ય વિતરણનો ગુણધર્મ છે આપણી પાસે કે Q1 બરાબર મ્યુ માઇનસ 0.675 સિગ્મા. જો આ પ્રામાણ્ય વિતરણનો ગુણધર્મ છે. Q1 બરાબર મ્યુ માઇનસ 0.675 સિગ્મા. આમાં આપણે કિંમત મૂકી દઈએ. મ્યુ આપણે શોધી કાઢ્યો છે. મ્યુ બરાબર સંભાવના ઘટતો વિધેય પરથી આપણને 100 કિંમત મળી ગઈ 0.675. સિગ્માની કિંમત આપણને 6 મળી તો સિગ્મા બરાબર 6. હવે 100 માઇનસ 0.675 ગુણ્યા 6 કરો. 0.675 ગુણ્યા 6 કરીએ એટલે આપણને કિંમત મળી ગઈ 4.05. હવે 4.05 આમાંથી બાદ કરવાના છે. જો તો Q1ની કિંમત આપણને મળશે 95.95. 100 માંથી 4 જાય તો 96 માંથી 0.05 જાય તો 95 એટલે 95.95. એટલે પ્રથમ ચતુર્થક આપણને સંભાવના ઘટતો વિધેય પરથી મળ્યો. સંભાવના ઘટતો વિધેય તમારું આ પ્રકાર તમને આપ્યું હતું. એની સાથે આપણે સરખામણી કરી અને મ્યુ અને સિગ્મા શોધી કાઢ્યા અને તમને Q1નું આ સૂત્ર તમને યાદ રહેવું જોઈએ. પ્રામાણ્ય વિતરણના ગુણધર્મ છે. એનામાં તમે મ્યુ અને સિગ્માની કિંમત મૂકી અને 95.95 પ્રથમ ચતુર્થક આપણને મળી ગયો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સંભાવના ઘટતો વિધેય પરથી Q1ની કિંમત કેમ શોધી તે આપણે જોયું. હવે એક બીજો દાખલો લઈએ આપણે કે જેમાં તમને કંઈક નવીનતા બીજી મળે. જો બીજો દાખલો પાછો આ પ્રકારનો છે કે સંભાવના પ્રમાણે વિતરણના ગુણધર્મો આધારિત જ આ ટૂંકા દાખલા હું તમને કરાવી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, એક ટૂંકો દાખલો જે તમને બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે માર્ચ 2014માં. માર્ચ 2014ની બોર્ડની પરીક્ષામાં એક પૂછાયેલો દાખલો એ તમને ગણાવું છું. જો એમાં તમને એવું પૂછેલું છે કે એક પ્રામાણ્ય ચલ એક્સના મધ્યક અને પ્રમાણિત વિચલન 5 અને 2 છે. એટલે તમને મ્યુ બરાબર 5 આપેલા છે અને સિગ્મા બરાબર 2 છે. શું કહ્યું છે કે પ્રામાણ્ય ચલનું મધ્યક 5 અને પ્રમાણિત વિચલન 2 છે. તો એક્સનું સંભાવના ઘટત્વ વિધેય લખો. સંભાવના ઘટત્વ વિધેય લખો. એટલે આપણે સંભાવના ઘટત્વ વિધેય લખવાનું છે. મ્યુ અને સિગ્મા આપણને આપેલો છે. ચાલો, આપણને સંભાવના ઘટત્વ વિધેય યાદ હોય તો જ લખી શકીએ. 1/સિગ્મા સ્ક્વેર રૂટમાં 2π ઇન્ટુ e માઇનસ 1/x માઇનસ મ્યુ અપન સિગ્મા હોલ સ્ક્વેર. આ આપણું સૂત્ર છે. અહીંયા ખાસ લખવાનું માઇનસ ઇન્ફિનેટિવ લેસ ધેન ઇક્વલ ટુ એક્સ પ્લસ ઇન્ફિનેટિવ. આ તમને એટલામાં જ લખવાનું કે સંભાવના પ્રામાણ્ય સંભાવના વિતરણના છેડા આલેખના અનંત સુધી વિસ્તરેલા હોય છે. બરાબર. આમાં આપણે કિંમત મૂકીએ. એફ ઓફ એક્સ બરાબર 1/સિગ્મા. સિગ્માની જગ્યા પર આપણે શું મૂકીએ? 2. સિગ્માની જગ્યા પર 2 મૂકી દઈએ. આપણે કિંમત આપેલી છે 2π, એમને એમ રહેવા દો, ઇન્ટુ e આપણને ખબર નથી, અચળાંક છે, માઇનસ 1/2 એક્સ માઇનસ મ્યુ. મ્યુની જગ્યા પર 5 મૂકી દઈએ, -5 અને સિગ્માની જગ્યા પર 2 મૂકી દઈએ, આખાનો સ્ક્વેર. બસ, વાર્તા પતી ગઈ. બરાબર. જો સંભાવના ઘટતો વિધેય મ્યુ અને સિગ્મા તમને આપેલા હતા, તમારે આટલું જ લખવાનું છે. આટલું લખવાનો 1 કે 2 માર્ક્સ, 2 માર્ક્સનો પ્રશ્ન હતો તો આના તમને 2 માર્ક્સ મળી જાય. ચાલો, હજી એક બોર્ડનો દાખલો આપણે જોઈએ. આપણને આપ્યું છે માર્ચ 2012માં બોર્ડમાં દાખલામાં પૂછાયેલો છે. માર્ચ 2012. માર્ચ 2012માં જુઓ, એક પ્રામાણ્ય વિતરણનો મધ્યક મ્યુ બરાબર 10 આપેલો છે અને પ્રમાણિત વિચલન સિગ્મા બરાબર 2 આપેલો છે. અને આપણને કહ્યું છે પી ઓફ 8 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 12 બરાબર ક્વેશ્ચન માર્ક.
એટલે જો આપણે અંતરાલની કિંમત શોધવાની છે, 8 થી 12ની સંભાવના શોધો. તો આમાં આપણે શું કરશું, આ x1 અને x2, x1 બરાબર 8 માટે z1 બરાબર x1 માઇનસ મ્યુ અપન સિગ્મા કરીશું અને x2 બરાબર 12 માટે z2 બરાબર x2 માઇનસ મ્યુ અપન સિગ્મા કરીશું. ચાલો x1 ને આપણે અહીંયા x છે, ગયા દાખલામાં z હતો એટલે સીધી આપણે સંભાવના શોધી. આપણે x ને z માં ફેરવવું પડશે. તો 8 માઇનસ 10 ભાગ્યા 2, મ્યુ આપણો 10 છે, સિગ્મા 2 છે, 8 10 ને 2 એટલે 8 માંથી 10 જાય, માઇનસ 2 ભાગ્યા 2 બરાબર -1 એટલે z1 બરાબર આપણને -1 મળી ગયું. x2 આપણો 12 છે, 12 માઇનસ મ્યુ આપણો 10 છે અને સિગ્મા બરાબર 2, 12 માઇનસ 10 એટલે 2 આવશે પ્લસ 2 ભાગ્યા 2 બરાબર 1. ચાલો z1 ને z2 આપણને મળી ગયું. એટલે હવે આપણે શું શોધવાનું છે, માઇનસ p ઓફ -1 લેસ દેન ઇક્વલ ટુ z લેસ દેન ઇક્વલ ટુ 1 બરાબર. આકૃતિમાં રજૂઆત કરીએ તો આપણી આકૃતિ આ પ્રમાણે બનશે. મધ્યક બરાબર z બરાબર અહીંયા 0 હશે. આ બાજુનું ક્ષેત્રફળ એક કિંમત માઇનસ ને એક કિંમત પ્લસ આવે ત્યારે z1 તમે આ બાજુ પર -1 બતાવો અને z2 તમે આ બાજુ પર જમણી બાજુ પર +1 બતાવો. ડાબી બાજુ પર માઇનસ કિંમતો ધારણ કરે છે, શૂન્યની ડાબી બાજુ ઋણ કિંમતો, શૂન્યની જમણી બાજુ ધન કિંમતો. એટલે આપણે આટલા ભાગનું ક્ષેત્રફળ જોઈએ છે. જો આ ભાગનું ક્ષેત્રફળ -1 થી +1નું. હવે આપણને બરાબર ખબર છે કે કોષ્ટકમાં 1નું ક્ષેત્રફળ z બરાબર 1નું ક્ષેત્રફળ, ચાલો આવા ક્ષેત્રફળ તમને મોઢે રહેવા જોઈએ, 0.3413 થાય, 0.3413. એટલે આ બાજુનું 0.3413 અને આ બાજુનું પણ 0.3413. તો સંભાવના શોધવા માટે આપણે શું કરવું પડશે, સંભાવના શોધવા માટે આપણે p ઓફ -1, આપણો મૂળ પ્રશ્ન લખી દો ડાયરેક્ટ જ, p ઓફ 8 લેસ દેન ઇક્વલ ટુ x લેસ દેન ઇક્વલ ટુ 12 બરાબર 0.3413 વત્તા 0.3413 બરાબર 0.6826. જો આ મેં તમને મોટા દાખલા તરીકે એટલા માટે શીખવાડ્યું કે -1 થી +1 આવે ને તો તમને મેં આ ગુણધર્મ દીકરાઓ શીખવાડેલો છે. વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે મ્યુ +1 સિગ્મા, મ્યુ +1 સિગ્મા એટલે ખાલી સિગ્મા લખીશું આપણે, મ્યુ +1 સિગ્મા વચ્ચે 68.26% એટલે કે 0.6826 ક્ષેત્રફળ ધારણ કરે છે. બરાબર. તો આને શું બોલાય, મ્યુ -1 સિગ્માથી મ્યુ +1 સિગ્મા. બરાબર. તો આપણે આ સાબિત કરી બતાવ્યું કે z ની કિંમત -1 અને +1 આવે ત્યારે 6826 એનું ક્ષેત્રફળ ધારણ કરતા હોય છે. બરાબર. એટલે આ તમારા પ્રામાણિક વિતરણના જે બધા ગુણધર્મો છે ને એ આ રીતે મ્યુ +2 સિગ્મા એનું ક્ષેત્રફળ 0.9545 છે, મ્યુ +3 સિગ્મા એનું ક્ષેત્રફળ 0.9973 છે. આ તમે બધા દાખલાને આ પ્રમાણે તમે સાબિત કરી શકો. બરાબર. ચાલો માર્ચ 2012નો દાખલો અહીંયા પૂરો થાય છે કે મ્યુ 8 અને 12ની પ્રમાણે 8 અને 12નું ક્ષેત્રફળ સંભાવના 0.6826 થાય. વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે શતાંશક, દશાંશક કેમ શોધાય, પછી મધ્યક અને પ્રમાણિત વિચલનની હદ પરથી આપણે અવલોકનનો ગાળો શોધ્યો. એટલે આ પ્રમાણે આપણે લગભગ 20 દાખલાઓ પણ આપણે પૂરા કર્યા. તો હવે તમે જાતે સ્વાધ્યાયના કોઈ પણ દાખલા તમે ગણી શકો, પણ જે શીખ્યા તેનું હોમવર્ક તમને હું આપું છું, કારણ કે તમે જાતે ગણો તો જ તમને ખ્યાલ આવશે ને. વિભાગ ઈનો 8મો દાખલો અને વિભાગ એફનો 5મો દાખલો, આ બંને દાખલા તમે આજે જે તમને મેં શીખવ્યું તેના પર તમને ગણતા ફાવશે. તો ચાલો મિત્રો, અહીંયા આપણે એપિસોડ નંબર 6 પૂરો કરીએ છીએ. હવે એપિસોડ 7માં ફરી પાછા મળીશું. આવજો. આભાર. ટેક કેર.